આજ સવારથી આકાશ એકદમ સાફ લાગે છે. પપ્પા નાખતા હતા કદરપ. બાગાયતી ખેતીમાં સૌથી ટૂંકા ગાળાની ખેતી હોય ને તો પપૈ. મહારાજની પ્રતિષ્ઠા કરીને ત્યારે આજ દર્શન કરવા આવ્યો. જેટલા દિવસ લગભગ 6-7 દિવસ તો થઈ ગયા. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આશા કરીશ કે તમે ઠીક છો. તો સૌ પ્રથમ સવારમાં બરાબર જાઉં. કાલે એમ કીધું વહેલું જવું છે કારણ કે ટ્રાફિક થઈ જાય. તો હજી ભેંસ દો હેરા બોલો. તો આજ પણ મોડું થઈ જશે. આજ પણ ટ્રાફિક નડશે. પપ્પાએ ચાર નાખી દીધી. શેમાં દોવાનું? તો આજ થોડો વહેલો ગયો દૂધ ભરાવા, પણ આજ ટ્રાફિક હતી પણ એટલી બધી નથી, જલ્દી ખતમ થઈ ગઈ. તો બસ આ રીતની માપનું ટ્રાફિક હોય ને તો ફટાફટ આપણું કામ પતી જાય. દાડમનું 2 છોડ છે, જો કેટલા ફૂલ આવ્યા ખબર, અઢળક. જે દાડમની ખેતી કરતા હોય દાડમ પર ખૂબ દવા નાખે ત્યારે એટલી બધી દાડમ આવે, અને આપણે તો સીધા લઈને લઈ લઈએ. કારણ કે સૌથી વધારે નંખાતી દાડમ પર દવા નંખાય, પછી જીરા ઉપર નંખાય. પહેલાં જીરા ઉપર ના નંખાતી પણ હવે ખૂબ નંખાય. હવે તો જીરા ઉપર જેટલી નાખે એટલી ઓછી. જે પણ કંપની આવે સીધી જીરાનું ઉદાહરણ આપે. જીરામાં તમે આ નાખો તો વધારે જીરું થાય, જીરા આ નાખો તો વધારે જીરું થાય, બસ બીજું કાંઈ નહીં. હવે આ એક જ પેપરનું ઝાડું છે. નીચે તો જુઓ, જે પણ આને ફ્રૂટ આવે બધા પક્ષી ખાઈ ગયા, બધા. સારું પણ કહેવાય કે હજી આ નેચરની સાથે જોડે છે. તો આજ છે શનિવાર અને ગામમાં સ્કૂલે પ્રાર્થના ચાલુ છે. મસ્ત નાના નાના બાળકો ભૂલકાઓ પ્રાર્થના ગાઈ રહ્યા છે. સાઉન્ડ સંભળાય કમ્પ્લીટ, કારણ કે શિયાળું વાયર હોય એટલે આ બાજુ હોય એટલે કમ્પ્લીટ ક્લિયર સંભળાય. હવે કસરત કાંક ચાલુ થઈ લગભગ. અરે સંભળાય એવું દેખાય છે. હવે કસરત ચાલુ થઈ સંભળાય રહ્યું ત્યારે. અમે પણ સ્કૂલે ભણતા હતા. અમે પણ સવારમાં શનિવારે 1 કલાક અડધો કલાક કસરત અમને પણ કરાવતા. જાકેટ બાકેટ ઉતરાવીને, હાથ ઘસાવીને. આજ સવારથી આકાશ એકદમ સાફ લાગે છે. ક્યાંય વાદળ, દૂર સુધી નજીક સુધી ક્યાંય વાદળ નથી. તો સારું કહેવાય, એકદમ સાફ થઈ જાય તો શિયાળાનું જે પાક છે એ સારો લઈ શકાય એટલી ખબર પડે. હવે ઘર માટે શાક બકાલું વાવ્યું. અહીંયા રીંગણ છે, ટામેટી છે, મરચાં છે, સામે રીંગણ છે, આમાં છે લસણ, સામે પણ લસણ છે, મેથી, ધાણા, બધું થોડું થોડું વાવ્યું. પપ્પા નાખતા હતા કદરપ સવારમાં વહેલા ઉઠીને. એ કામ પણ પતી ગયું. જેટલું દિવસે નિંદાય એટલું બીજા દિવસે કદરપ નંખાય, બસ એટલું જ. જો કેટલા છે હજુ આખા ખેતરમાં છોડવો ને તો ખેડૂત ભાગશાળી થઈ જાય. અને જો ઉપરથી ચાલુ જ આવવાનું. આ ટૂંકા ગાળાનો પાક કહેવાય, કારણ કે 6-7 મહિના થાય એટલે પપૈયું બેસી જાય. બાગાયતી ખેતીમાં સૌથી ટૂંકા ગાળાની ખેતી હોય ને તો પપૈયા. 6-7 મહિના થાય એટલે પપૈયા આવવાનું શરૂ
થઈ જાય અને એટલી બધી હાઇટ પણ ના થાય, કારણ કે આવડી અત્યારે હાઇબ્રિડ થઈ ગયા ને આવડી હાઇટ થાય એટલે પપૈયા ચાલુ થઈ જાય. બસ આટલાથી થોડુંક ઊંચી જાય એટલે પપૈયા ખતમ થઈ જાય. લગભગ 2 થી 3 વર્ષ પપૈયા આવે એટલે પછી પૂરું. હવે આને આ તો દેશી છે, આટલે હતું ત્યાંથી પપૈયા ચાલુ થઈ ગયા હતા. બોલો હજી છેક ત્યાં સુધી ધીરે ધીરે ઉપર જશે, એમ નાનું થઈ જશે, પછી પૂરું આખું સુકાઈ જશે પેટ. અમારે હતા પહેલાં 2-3 વર્ષ પહેલાં 8-9 છોડ એટલે ખબર છે. બાકી તો ચીકુ છે, આંબા છે કે ભાઈ જામફળ છે, ખારેક, આ બધાને 3, 4, 5, 6 વર્ષ થાય પાક આવતા. બાકી આ સૌથી જે આપણે ધ્યાન વાવીએ ને ત્યાં રાયડું એરંડા એ ટાઈપ છે. 3-4 મહિનામાં તો ઓલાને ડબલ થાય, ઓલાને 3-4 મહિના થાય, બાકી કોઈ ફરક નથી. હવે ફટાફટ 8:30 થઈ ગયા, ફટાફટ નાહી લઈએ અને જાશું કામ પર. ચલો હેડો જોઈએ કેટલી આવે. હો, 1 આમનું ખંજવાળાને બહુ મજા આવે. હો, કારણ કે આ છુટ્ટી થઈ એટલે જ્યાં ખંજવાળી શકે, કારણ કે ચારે બાજુ લાકડા જ છે સૂકા. જે ઓલા બાંધલ હોય ને ખૂંટે એમને વધારે ખણ આવે, આમને તો ચાલે, કારણ કે ચારે બાજુ ખુલ્લા છે. સવારમાં વહેલા 7 વાગે ખુલ્લા કરી દઈએ છે, સાંજે 7 વાગે બાંધીએ, આખો દિવસ ખુલ્લા. આજ બી ફેવરેટ સબ્જી બની છે, ટામેટાનું શાક ને બાજરીનો રોટલો. જો હસુનો વરિયાદથી ચાલુ થઈ ગયું. છેલ્લા 15 દિવસથી આ કપ લઈને ફરે, પેપર કપ. પંપનું ચાર્જિંગ લાવી હતું, ચાર્જિંગ થતું 350 રૂપિયા આપ્યા. બોલો તો પાછું રિટર્ન કરવું પડશે, નવું લાવવું પડશે. વાહ, એડવાસી છે. મહારાજની પ્રતિષ્ઠા કરીને ત્યારે આજ દર્શન કરવા આવ્યો. કેટલા દિવસ ચાલો, 6-7 દિવસ તો થઈ ગયા. આ બાજુ આવ્યો દર્શન કરી લઉં, પછી તો ઘરે જાઉં. જો અંદર લાઇટ બાઇટનું બધી કમ્પ્લીટ સુવિધા છે કરી. આખું છે બહાર. જો કે રાતે વગાડવું ના પડે, પણ ના નથી વગાડવું. યાની નાની મંદિર, નાનું મંદિર એમ. હજી હજુ માંડ બધી એમને છે, કારણ કે પૂજા ભાઈ બ્રાહ્મણ દેવતાએ કીધું હતું કે જ્યાં સુધી રહે ને ત્યાં સુધી રાખવાનું છે, હટાવવાનું નથી અહીંયા સુધી. તો બસ છે જ, અને કાંઈ નડતરૂપ તો છે નહીં. હવન કુંડી પણ એમને એમ છે. આ તો લગભગ ચોમાસે નીકળશે, અત્યારે તો છે એમને એમ. આખો ચોકમાં હવન હતો, અહીં કહું બહુ હતો, આગળ ચા પાણીની સુવિધા હતી, આખું મંડપ પેક હતું. તો સરસ દર્શન કરી લીધા. હવે સીધા જઈશું ઘરે, કારણ કે રાત પડી ગઈ. આટલું તો કાંઈ થઈ જાય ઓફિસથી આવતા કમ્પ્લીટ.